હેલો ગાઈસ, તો કેમ છો? મજામાં જઈશો તો સ્વાગત છે તમારું મારા આજના વ્લોગ્સમાં। તો અમે નીકળવાના છીએ અત્યારે રાજકોટ, અને રાજકોટ નીકળવા માટે આપણે બોલાવી લીધી છે ગાડી, અને ફાઇનલી આ બધા બેસી ગયા આપણે ગાડીમાં, અને વિષ્ણુભાઈએ કરી દીધી ગાડી ચાલુ અને નીકળી ગયા આપણે રાજકોટ તરફ। રાજકોટ તરફ જતા જ પહેલા અમારા ધરમપુર ગામનું એક નાલું આવે છે, જે પુલિયું હજી બન્યું નથી, 1.5-2 મહિનાથી આ કામ ચાલુ છે। હવે ઈ પુલિયું બને કે ન બને, પણ અત્યારે અમે પહોંચી ગયા છીએ બાયપાસના પુલિયા ઉપર। બાયપાસનું પુલિયું ટપીને અમે પહોંચી ગયા નેક્સસ સિનેમા આગળ, અને પછી કરી દીધું વિષ્ણુભાઈએ ટેપ ચાલુ। અને અમારી ગાડીમાં ગેસ નતો, એટલે અમે પૂરા ઊભા રહી ગયા હતા ગેસ, અને કાર્તિક અને બંને નીચે ઉતરી ગયા, અને આ બાજુ ઉતરીને જ મનીષભાઈ અને પ્રદીપભાઈ મીટિંગ જમાવી દીધી। મનીષભાઈ ફોનમાં વાત કરતા હતા અને આપણે ચાલીને જતા હતા સાંઈ, અને આ બાજુ જોયું તો કાર્તિક અને પ્રદીપભાઈ તો જતા હતા દુકાન બાજુ, અને દુકાનેથી એક વેફર ને 2 પાણીની બોટલ લઈને બેસી ગયા પ્રદીપભાઈ બાકડે, અને ઈને કાર્તિકભાઈ મારા ચારા પાડતા હતા। અને આ બાજુ વિષ્ણુભાઈ ગેર પુરાવીને આવતા રહ્યા। પછી આપણને લાગતો તો તડકો, ને આપણે બેસી ગયા ગાડીમાં। ગાડીમાં જોયું તો મનીષભાઈ તો લાંબા થઈને સૂતા હતા, અને પછી વિષ્ણુભાઈ માર્યો સ્લેપ અને ચડી ગયા રાજકોટ હાઈવે માથે। અને અમારા કાર્તિકભાઈ કેમેરા સામુ એવી હેરસ્ટાઈલ સરખી કરતા હતા, એવી હેરસ્ટાઈલ સરખી કરતા હતા કે જાણે કોઈ છોકરી જોવા આવવાની હોય। Chinka chica, chinka chica, chinka chica, chikanka. मतलब वो अलग ही लेवल का बंदा था।